મારા મમ્મી આ ટેન્શનમાં છે. આ ટેન્શનમાં છે. કિશનની વાત સાચી છે. તો સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. જો તાણે 8:30 જેવું થયું ને કામ કરી લીધું. અને હમણાં 2-3 દિવસથી અમારા વિડીયા નહોતા આવતા, કારણ કે હમણાં અમને મોડ જ નથી બનાવવાનું. ભયંકર નુકસાની થઈ ગઈ. આખું ધાર્યું જા પડે ગયું. અને આ કરે જો બધું લટકેલું હવે રાતે લગભગ 10:30 થયા કાંઈ કિશન? હા. ત્યાં ભળી દેખે ને અવાજ આવ્યો, ધડાકો બોલ્યો. અમે તો થોડે થોડે બહાને નીકળ્યા જોયું હતા કે ઢાળ્યું એ કે પડે ગયું ને બસ જોયું હાલે. અને પછી 2-3 દિવસ પછી વિડીયો બનાવવાનું હું મેળ જ નહોતો આવતો. આ બધું વિચારીએ કે લબાસો બધો કે કોરા નાખી દીધા. ભાઈ ગારા આ કોરા પડ્યું છે, ઓલી કોર ખેતર કોરા પડ્યો હોત ને તો એ જે વાવવાનું બાકી હતું બધું. બસ તો એવું બધું હાલે. અને આ સારું છે ને 2-3 દિવસ વિડીયા ન આવતા, એવું કંઈ ટેન્શન તો નહોતું. જો કે આ તો પડતું જોઈને થતું જોઈએ બધું. શું માહામાં હતા પવન બહુ હતો અને મેં બહુ જોરદાર મેં હતો. 3 દિવસ સતત એક ધારો મેં ચાલુ જ હતો. એટલે એને હિસાબે પવન હતો ને એને પવનને હિસાબે પડે ગયું બધું. તો હાલો એવું બસ એવું કામકાજ હાલે. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છે બધા મિત્રો? મજામાં હવે આશા રાખી. અમે મજામાં છે પણ થોડાક દુઃખી છે, કારણ કે અમારે છે ને ઢારિયું પડી ગયું. ઢારિયું તો રાતે છે ને ઢોર હજે તો ફેરવી લીધા, નહીતર નુકસાની થતું મોટી. પણ આ ઢારિયું છે ને અહીંથી 20 ફૂટ ઢારિયું પડી ગયું. આપણે વરસાદના પવન બહુ ઉપડ્યું ને ગઈ રાતના, તો આખે આખું ઢારિયું પડી ગયું આપણું. શું કિશનભાઈ તમે કયો? ધાર્યું પડી ગયું ને હવે કંઈક પાણા નામાં કંઈક ઘટાડશું ને હવે. હા, ખીચડો બધો ફેરો થયો કે ને પાણા ઢેકલા થઈ ગયા. હો પણ જો કે આપણે ખેતરે વાવવાનું બાકી છે એટલે આ બાજુ પીડ્યો ને સારું કર્યું. ઓલી બાજુ પીડ્યો હોત ને તો ખેતરમાંથી બધું માદરું થાત, પાણા બાણા લેવા પડત. પણ આ બાજુ પીડ્યું એટલે સારું છે કે બધું એમ ઢારિયામાં બધું હા બધું રહી જાય. આમાં બધું છે ને રહી જાય. જો આ એટલું ઢારિયું આપણે રહી ગયું. ઘોડી માથે આ બાજુ એટલું આ બાજુ રહી ગયું. નરિયા દેખાય અડધા ખાલી. નુકસાની ભયંકર થઈ ગયા અમારા વરસાદમાં. એ તો સારું પાડડા ને ભીહો નહોતી હોતી, નકર એકાદું વરે વયું જાતું. લગભગ 9-8 વાગે ને આસપાસ અકસ્માત થઈ ગયો, ભડાકો બોલી ગયો. થોડે નીકળ્યા કે કામ થયું હતા હાથમાં નો રહી તો પડી ગઈ. થોડી ને આવ્યા શું દિશાબેન? બસ કઈ નહીં, કોઈને સારું નુકસાની નહીં. 3 દિવસ મેં સતત ચાલુ જ હતો. આજ કંઈક જરાક વરાપ આપી પતરા જોવે કે ભાંગે એમને પતરા કેમ ભાગી ગયા. આ પતરા ભાઈ થોડા રહ્યા, ઢારી પડે પતરા રહી કઈ. પતરા નો રહ્યો એમાં દિશા તા ફૂલ નો તો ઢેકલો થઈ ગયો. આ ખાઈ ખરેગા. હાલો વિચાર નથી કરવો, વિચાર એમ નથી કરવો. એ પડે ગયું તો પડે ગયું. તો 2 દિવસે પડી ગયું. હા એમાં વિચાર ન હોય કરવાનો. ખોટો જીવ બારોમાં આપણો. પપ્પાની જીવી બહારું પડે કે મારે પાછું આ ધંધે લાગવું જોઈએ ને આ બધી સણવું જોઈએ. ભરાણી ભાઈ બેદીમાં છે ને હવે પાણી આવી જાય ફૂલે ફૂલ આખી વાય બેદીમાં ભરાઈ જવાની છે. માંડવી આ ફાઇનલ જો નીકળવા માંડી બધી. આમ ક્યાંક હારું દેખાય એમાં, ક્યાંક હારું દેખાય. ઓલી માંડવી છે ને ફર્સ્ટ ક્લાસ નીકળી ગઈ. બધું જાઓ એટલે ત્યાં બતાવીશું માંડવી આપણે વાવતું કેવું થયું, કમ્પ્લીટ થયું કે નહીં. તો પાણી ભરવા નહીં જવું પડે ને ગામમાં? પાણી હવે ભરવાનું છે ને, વાયુમાં ઉલસ નાખું પાણી. વાયુ પાણી આવતું જોઈએ ને. એ પાણી કડવું હોય, મારે જ પીવું. કડવું ન હોય. વરસાદનું પાણી તો છે ને મીઠું. આપણે ઘેડ વિસ્તારમાં છે ને વરસાદનું પાણી દરિયાકાંઠે ઘેડ વિસ્તારમાં છે ને મોટા મોટા ટાંકા હોય. આ વરસાદનું પાણી બધું સંગ્રહ કરી લે. કોરા ખારા પાણી હોય ને પાછું બધું પીવામાં પાણી વાપરે એટલે પાણી તો વરસાદનું સારું જ હોય. અમારા ઘેર આવ્યા મહેમાન હો, મનવા હતા ધીરુ મામા આમથી આયલા આવે. નીંદર આવે હું નિંદર થઈને આવ્યો રેવા આવ્યો તેથી બાપ દીકરાને કહો કદાચ કરો પડી નાખો. મહેનત ન કરવી પડી લે.
લે આ તારા વાટિયા તાણે જો મારા હારી સુબાહાનું બી પણ લેવા વાટિયા તાણે કૂતરો છે ને કૂતરો હોય ઓકો એટલામાં કે કપરા થી ઓકો કૂતરો કોઈ દૂસરા મારે ગાડું રસ્તામાં પડી ગયું. ઝાડું પડી ગયું તને ખબર હતી તો ઝાડું મેં જોરદાર થયો ને તેવું કઈ ઉપાધિ ને જો બધા બેહવા આવ્યા નુકસાની લખો મનો મામો. પડી ગયો હું નુકસાની છે હું નહીં આ તે નથી ફોન કરતા કે અમાર ધારીઓ પડી ગયો લખાવા આવતા નથી 2 વર્ષથી કહી ગયો 2000 રૂપિયા થાય આ પડી ગયો લખાવી યાર લાવો પૈસા લાવો રખાવ યાર પેલા લખાવો પછી પાસ થાય ને એમાં કેટલા પૈસાનો ખર્ચો થયો કઈ રીતનું પડ્યું એ બધું અમારે જોવું પડે 5000 ખર્ચો થયો તો રિપોર્ટ લેવા પડે અને લખાવી તો દીધું મંત્રી 5000 એ નુકસાન 5000 પતરા ભાંગી ગયા